વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબી ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારની અંદર વ્યાટ 3 માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આગળના 2 પાઠ જોવાના બાકી રહી ગયા હોય કદાચ તો આ વિડીયો પૂર્ણ કર્યા પછી તમે પાઠ ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, કારણ કે અંદર દરેક જે વસ્તુની તમે ગોખવાની ટ્રાય કરતા હશો એ હવે તમને ગોખવી નહીં પડે અને તમે નોટ ડાઉન કરી લેજો. એની અંદર મેં સમય ફાળવ્યો હતો, એનું કારણ એ જ હતું કે જેને 2 પ્રકાર આવડી ગયા અને હવેના 3 પ્રકાર સાવ ઈઝી લાગશે. ધ્યાન આપજો. હું તમને શરૂઆતમાં થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, શું કહેવા માંગતા હોય બંને માંગની અંદર. તો મૂલ્ય સાપેક્ષ માંગમાં આપણે સમજ્યા હતા કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના કારણે એની માંગમાં ફેરફાર તો થવાનો જ છે, બરાબર. તો માંગમાં થતો જે ફેરફાર હશે એનો પ્રમાણ કેવો છે? ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. એ હતું મૂલ્ય સાપેક્ષ માંગ. અને એનો ઓપોઝિટ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવા કરતાં એની માંગમાં થતો ફેરફાર કેવો છે? ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એનો મતલબ કે મૂલ્ય અનપેક્ષ માંગ હતું. હવે જે મુદ્દા આવે છે ને એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. એક જ વર્ડની અંદર એડ તો તમે જોઈ શકો છો સંપૂર્ણ. ઓકે, બીજો સંપૂર્ણ દેખાડો. એનો મતલબ કે આની અંદર પણ સમજૂતી એઝ ઇટ ઇઝ છે, પણ આને સમજવું વ્યવસ્થિત પડશે. અને હજી એક પ્રકાર આવે છે, એ છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, બરાબર. જેમાં કાંઈ છે જ નહીં, સાવ ઈઝી પોઈન્ટ છે, બરાબર. તમે સમજશો તમને એમ લાગશે બસ અહીંયા બસ આ જ વસ્તુ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હું તમને શરૂઆતમાં એક્ઝામ્પલ આપું છું, તમે એક્ઝામ્પલ ખાલી મગજમાં ફિટ કરો, પછી આપણે સમજવાના છીએ. અને બીજી વસ્તુ, આગળના વિડીયોમાં મેં તમને જે કીધી ને, સૂત્ર બધામાં કોન્સેપ્ટની દ્રષ્ટિએ રિપીટ થવાનો જ છે. સૂત્ર બધામાં રિપીટ જ છે. જોઈ લો, અહીંયા પર રિપીટ છે, અહીંયા પર રિપીટ છે. એનો મતલબ 1 સેકન્ડ કીધું એઝ ઇટ ઇઝ નો મતલબ શું? આ જ સૂત્ર અહીંયા ફરીથી લખવાનું છે. ઓકે, હવે આની અંદર સૌથી પહેલા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આપણે સમજીએ તો વર્ડ આવે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે મૂલ્ય સાપેક્ષ માંગમાં શું હતું કે સાહેબ કિંમતની અંદર થોડોક ફેરફાર થાય છે, એના કારણે માંગમાં થતો ફેરફાર કેવો હશે સાહેબ? ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. તો બસ એ જ વસ્તુ છે. અહીંયા માત્ર ફરક શું કે છે ખબર છે કે કિંમતમાં નહીવત પ્રમાણમાં ફેરફાર થશે અથવા કિંમતની અંદર શૂન્યતઃ ફેરફાર થશે. મતલબ કે એઝ ઇટ ઇઝ જ કિંમત રહી શકે છે અથવા કિંમતમાં બહુ જ ઓછા પ્રમાણમાં નહીવત પ્રમાણમાં ફેરફાર થશે. પણ વિદ્યાર્થી મિત્રો માંગ છે ને એની અંદર અનંત પ્રમાણમાં ફેરફાર જોવા મળશે. અનંત એટલે શું? તો અનંત અંબાણી નહીં અહીંયા, બરાબર. તમને યાદ રહેવા માટે એક્ઝામ્પલ લીધું છે, પણ અનંત અંબાણી આવશે નહીં. અનંત મતલબ અમર્યાદિત. ઇંગ્લિશમાં કહું તો અનલિમિટેડ એમ સમજી લો કે આની અંદર ફેરફાર જોવા મળશે. એનો મતલબ શું કહેવા માંગે ખબર છે કે વસ્તુની કિંમત કાં તો માઇનર ખૂબ જ ઓછા પ્રમાણમાં એનામાં ફેરફાર થશે અથવા તો શૂન્યતઃ ફેરફાર થશે. એનો મતલબ કિંમતમાં કાંઈ ફેરફાર નહીં થાય. ક્યાં ફેરફાર થશે? અંદર સાહેબ માંગમાં ફેરફાર થશે. સરળ ભાષામાં હજી હું તમને સમજાવવાની કોશિશ કરું તો આની અંદર એમ જ કહે છે કે કિંમતમાં ફેરફાર થાય કે ન થાય, પણ એની માંગમાં જે ફેરફાર થતો હશે એ અનલિમિટેડ હશે, મતલબ અમર્યાદિત હશે, મતલબ અનંત હશે. એનો મતલબ તમે સમજી ગયા. હવે આગળ સમજવામાં તો આવશે કયા કયા પ્રકારની વસ્તુ છે. અને બીજો આવે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ શું કહે છે ખબર છે? કિંમતમાં ગમે તે ફેરફાર થાય, માંગમાં કાંઈ પણ ફેરફાર નહીં થાય. હું રિપીટ કરું છું, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હું રિપીટ એટલે કરું છું, આની અંદર નામ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન અહીંયા જ ક્રિએટ કરે. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં એમ જ કહે છે કિંમતમાં ગમે તે ફેરફાર થાય પણ માંગ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. એનો મતલબ કે કિંમતમાં થતો ફેરફાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની અંદર કાંઈ પણ અસર કરશે નહીં. માંગ એઝ ઇટ ઇઝ રહેવાની જ છે, બરાબર. આ 2 પ્રકાર હતા. અને ત્રીજો પ્રકાર એમ જ કે છે, આનામાં આપણે સમજવાના છીએ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું કે માંગની અંદર એમ સમજો એક્ઝામ્પલ તરીકે વસ્તુની કિંમત છે એ 50% વધે છે તો માંગ શું થશે સાહેબ? માંગનો નિયમ યાદ આવ્યો અમને, માંગ ઘટશે, બરાબર. એનો મતલબ કે જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થશે એટલા જ પ્રમાણની અંદર માંગમાં શું થશે સાહેબ? ફેરફાર થશે. એને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, બરાબર. આ 3 મુદ્દા મેં તમને અત્યારે જે ઇન્ટ્રોડક્શન આપ્યા હવે એને આપણે વિસ્તૃત સમજીએ છીએ. તમને જે કીધું તો એ પ્રમાણે જ આપણે પરીક્ષાની અંદર લખવાનું હશે. કઈ રીતે આવી જાવ જો સૌથી પહેલા સાહેબ હેડિંગ આપવાનો. હવે તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે કદાચ આ પ્રશ્ન 5 માર્ક્સની અંદર નથી પૂછાતો. બહુ ચાન્સીસ વધારે છે કે આ પ્રશ્ન 5 માર્ક્સની અંદર આવી જ શકે છે, પણ કદાચ નથી પૂછવું. સાંભળજો, તો આનામાંથી 1 માર્કનો પ્રશ્ન બહુ જ સરસ બની શકે છે. અને તમે અત્યારે નોટ ડાઉન કરજો. હું જ્યારે પણ કહીશ ત્યારે નોટ ડાઉન કરજો, બરાબર. અત્યારે તમને કાંઈ પણ લખવાની જરૂર રહેતી નથી. અને ફરીથી કહી દઉં કે કદાચ તમારા હાથમાં ચોપડી હોય બિંદાસથી મૂકી દો. પછી આ વિડીયો જે જોના છે શાળાકીય કક્ષાએ વિડીયો જોવે છે, કોલેજ કક્ષાએ વિડીયો જોવે છે. હવે કોલેજ કક્ષામાં માસ્ટર ડિગ્રી પર તમે વિડીયો જોતા હશો, તમે બુકને અત્યારે સાઈડમાં મૂકી દો. આપણે કરશું જ એવી રીતે કે તમને વસ્તુ સમજાઈ જશે, મારી ગેરંટી છે. તમને કોઈ ચોપડી ઉપાડવી નહીં પડે. હા, તમને થોડુંક કોન્સેપ્ટ માટે કરી અને છેલ્લે તમને જોવું હોય ત્યારે તમે ઉપાડજો. અધરવાઇઝ હું તમને આનો સ્ક્રીનશોટ મૂકી જ દેવાનો છું. 1 સેકન્ડ કહી દઉં, આ સ્ક્રીનશોટ જે છે એ અત્યારે તમને કહી દઉં છું, હમણાં હું નહીં મૂકું. સમયને ધ્યાનમાં લઈ તમારી પરીક્ષા વખતે મૂકી દઈશ. નીચે મારા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા તમે હજી પણ જોડાવાનું ભૂલાઈ ગયા હો તો ખાસ જોડાઈ જજો. હવે મુદ્દા તરફ આપણે ધ્યાન આપીશું કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા વર્ડ આવે છે, યાદ રાખજો વિદ્યાર્થીઓ, સંપૂર્ણ
આની અંદર મેં તમને આગળ જે વિડીયો બનાવ્યો હતો એમાં મેં તમને કીધું હતું કે મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. હવે શું આવ્યો? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ખબર પડી કે સંપૂર્ણ વર્ડ એડ થયો, પણ કોન્સેપ્ટ સમૂળ બદલી જશે એટલે એવું માનતા નહીં કે કોપી પેસ્ટ. અને ઘણા વિદ્યાર્થીઓને હમણાં જ કહી દઉં, ખાસ તમે પાર્ટ 3 જોવા આવ્યા છો, તમારી જાણ ખાતર કહી દઉં કે આની અંદર મેં ક્રમ ચેન્જ કર્યા છે તમને સરળ બનાવવા માટે કરી. એટલે આગળનો પાર્ટ 2 તમે જોઈ લેજો એકવાર, તમને ખબર પડી આવશે કે ક્રમ ચેન્જ કરવાનું કારણ શું છે, મેં વિડીયોમાં કીધું છે. ઓકે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ શું કહે છે? તો વસ્તુ બીજું વળી પાછો અર્થ બનેલા સેમ જ આવશે, માઇનર ચેન્જીસ આવશે. ધ્યાન આપજો. શું કહે છે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય, જો અંડરલાઈન કરું છું, વર્ડ આ મેઇન કીવર્ડ છે કે અત્યંત નજીવો ફેરફાર થાય, કે 10 રૂપિયાની વસ્તુ છે બરાબર છે, એના રૂપિયા 9 થઈ ગયા, તો માંગની અંદર ફેરફાર કેવો હશે? અનંત પ્રમાણમાં હશે. અથવા 10 રૂપિયાની વસ્તુના 11 રૂપિયા થઈ ગયા, ફેરફાર બરાબર જોજો બહુ જ નજીવો છે, પણ એની માંગની અંદર જે ઘટાડો થશે એ અમર્યાદિત થશે, અનંત લેવલે થશે. બરાબર? ઓકે, એટલે અહીંયા ઉદાહરણ તમને સમજાવવાની જરૂર નથી, સાવ શોર્ટમાં તમે સમજાવશો તો ચાલશે. ઓકે, શું કે છે અંદર? યસ, આ વર્ડ મેઇન છે, કહી દઉં, કાઉન્સમાં લખી શકો છો. આની અંદર શૂન્ય અથવા તો શૂન્યથી વધારે ફેરફાર જોવા મળશે. ઓકે, યસ, બરાબર. લાવે નહીં, સોરી, અહીંયા શું આવશે? આવે ત્યારે શું કે છે? માંગમાં અમર્યાદિત એટલે કે અનંત ફેરફાર થાય છે, તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર? આ સંપૂર્ણ ભૂલતા નહીં. બરાબર? ઓકે, યસ. એના પછી શું કે છે એની અંદર? તો યસ, હવે આવે છે એનું સૂત્ર મેં તમને કીધું શું છે સાહેબ? એઝ ઇટ ઇઝ બધાની અંદર રિપીટ આવે છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું કહું છું ખબર પડી ગઈ? આ આપણા માટે એક બોનસ પોઈન્ટ કહી શકાય, પણ ઉદાહરણ ધ્યાન રાખજો. અને મેં આની ટ્રિક્સ પણ આપી હતી, યાદ છે? આગળનો વિડીયો જે જોવે છે વિદ્યાર્થીને તો ખબર જ છે કે ઉપરથી મમ્મીએ શું કરી? માંગ કરી, નીચેથી આપણે શું લીધી વસ્તુ? ખરેખર લીધી. આ યાદ રાખજો, આ ટ્રિક્સ આપી છે આગળના વિડીયોની અંદર કે સૂત્રમાં પણ તમારી મિસ્ટેક ન થાય. ઓકે, સૂત્રમાં શું કહે છે? વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આ શું લીધો છે લોકોએ? કે ઉપર લીધો છે માંગની અંદર થતો ફેરફાર. માંગમાં કેવો ફેરફાર થશે સાહેબ? માંગમાં અમર્યાદિત ફેરફાર થવાનું છે, મતલબ અનંત ફેરફાર થવાનું છે. એટલે લોકો શું લીધું? ઉપર આલ્ફા લીધું છે. અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો આલ્ફાબેટિક ડિજિટ. બરાબર? ઓકે, પણ એ લોકોએ આલ્ફા લીધું છે. હવે અન્ય પ્રકાશનની અંદર ઘણા બધા ફેરફાર હશે, મને ખ્યાલ છે, મેં તમને આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે આ ટોપિક એવો છે કે ભાઈ તમારી શાળાકીય કક્ષાએ આવશે, કોમર્સને લગતી અને આર્ટ્સને લગતી ડિગ્રીમાં ઇકોનોમિક્સ આવતો હશે ત્યારે પણ આવશે, અને મેં તમને પહેલા કીધું માસ્ટર ડિગ્રીમાં આવવાનું છે, ઇવન સીએ ની અંદર પણ આવવાનું છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી મે બી હાયર લેવલની જે પણ ચોપડી હશે, અહીંયા કોઈ અલગ આલ્ફાબેટિક વર્ડ લખ્યું હશે, એનો મતલબ તમે સમજી જજો કે કોઈ પણ તમે આલ્ફાબેટિક વર્ડ લખી શકો છો. છેદમાં શું આવશે? કિંમતમાં થતો ફેરફાર કેવો? 1 લેવાનો, અને જવાબ શું આવશે? અનંત. એનો મતલબ અમર્યાદિત. ઓકે, કે આની અંદર વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે ને તમને દેખાતી હશે, જેમાં કિંમત છે ને એમાં કાંઈ પણ ફેરફાર થયું નથી. નિયમ આવી ગયો યાદ? શૂન્ય અથવા શૂન્યથી વધારે ફેરફાર થશે. એનો મતલબ આ લોકો એવું માનીને ચાલુ કે આમાં કિંમતમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. પણ ફેરફાર શેમાં થશે સાહેબ? ફેરફાર માંગમાં થવાનો છે. એટલે આની અંદર કેચ છે, જો કે ઉદાહરણ તરીકે વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય છે, તો એની માંગમાં વધારો તો થવાનો જ છે, પણ કયા બેઝિસ ઉપર થશે સાહેબ? અમર્યાદિત ધોરણે થશે. હવે આ લોકો એક્ઝામ્પલમાં શું કીધું ખબર? કિંમતમાં કેટલા ટકા ઘટાડો થયો? 1%. પણ તમારી બુકની અંદર, તમારા સાહિત્યની અંદર ચેક કરી લો, એ લોકો ક્યાંય પણ કિંમત લખી હશે નહીં, અથવા તો જેની બુકમાં લખેલી હશે એ લોકો પ્રિડિક્શન કર્યા હશે. એક્ઝામ્પલ તરીકે કિંમત લખું, શું લખું છું? 1, 2, 3 અને 4. હવે સાંભળજો, આ મેં અત્યારે તમારા માટે કિંમત એક્ઝામ્પલ તરીકે લીધી છે, ફરજિયાત નથી આ જ લેવાય, પણ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને લેવાય છે. હવે લોકો એમ જ છે કે વસ્તુની જે કિંમત છે ને એમાં માત્ર 1% ઘટાડો થશે, પણ એની માંગમાં અમર્યાદિત ટકા શું થશે? વધારો થશે. એટલે કે છે જો કે સૌથી પહેલા એ વસ્તુની જે માંગ હતી એ 2 કેજી અથવા કોઈ પણ 2 એકમ હતી. કોઈ પણ તમે એક્ઝામ્પલ લેશો એને ડિપેન્ડન્ટ તમે એનો એકમ લેજો કે જ્યારે સૌથી પહેલા 4 રૂપિયા કિંમત હતી ત્યારે એની માંગ 2 હતી, કિંમત 4 જ રૂપિયા છે, પણ માંગ કેટલી થઈ ગઈ? વધીને સાહેબ 10 થઈ ગઈ એકમ, અથવા 10 કેજી થઈ ગઈ. જો તમે ફ્રૂટનું એક્ઝામ્પલ લેતા હો તો 10 કેજી થઈ ગઈ. એનો મતલબ કે વસ્તુની કિંમતમાં ફેરફાર સાવ નજીવો આવશે, અથવા ફેરફાર આવશે જ નહીં, પણ એની માંગમાં ફેરફાર આવશે. તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ હતી વસ્તુ. એટલે જો એ લોકો કહે છે કે આ પ્રકારની માંગ જે છે એનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી. ચોખ્ખું કહી દો અર્થશાસ્ત્રની અંદર કે આવા પ્રકારની માંગનું અસ્તિત્વ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આમ તો છે જ નહીં એનું અસ્તિત્વ, બરાબર? 100% નથી, પણ એ લોકોએ કન્ડિશન મૂકી દીધી, અને એ કન્ડિશન તમને કહેતો હતો ને, એ 1 માર્ક્સની કન્ડિશન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. યાદ રાખજો કે પૂર્ણ હરીફાઈની અંદર આ પ્રકારની આપણને જોવા મળે છે માંગ. કઈ? તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ક્યાં જોવા મળે છે સાહેબ?
પૂર્ણ હરીફાઈમાં જોવા મળે છે. પૂર્ણ હરીફાઈની અંદર કયા પ્રકારની સાપેક્ષતા જોવા મળે છે માંગની? તો શું આવશે? આ પ્રમાણે જવાબ આવશે. બરાબર, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે પૂર્ણ હરીફાઈ એટલે શું? તો પૂર્ણ હરીફાઈ એટલે મેં અહીંયા લખ્યું છે, તમારી સાહિત્યની અંદર મે બી ન હોય તો તમે નોટ ડાઉન કરી નાખજો. બરાબર, તો પૂર્ણ હરીફાઈ એટલે એવી બજાર કે જેની અંદર જે પણ વેપારી છે ને કોઈ પણ વસ્તુનું વેચાણ કરે છે ને, તો એ વસ્તુનું વેચાણ કરવાવાળા વેપારીની સંખ્યા કેવી હશે? સાહેબ વધારે છે. એનો મતલબ કે વેચનારની સંખ્યા કેવી હશે? વધારે હશે. ખરીદનારની સંખ્યા કેવી હશે? વધારે હશે. ત્યારે આ પ્રકારની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જોવા મળે છે. એનો મતલબ કે જ્યારે પણ બજારની અંદર વસ્તુ વેચવા વાળા સંખ્યા વધારે હશે, એનો મતલબ વેપારીની સંખ્યા વધારે હશે અને કસ્ટમરની સંખ્યા વધારે હશે, ત્યારે આ પ્રકાર જોવા મળે. ચોપડીની અંદર આ ઉદાહરણને ખૂબ જ ટૂંકમાં સમજાવ્યું છે, કારણ કે પાછળ તમને પૂર્ણ હરીફાઈની અંદર આ વસ્તુ ફરીથી સમજવાની આવશે. ઇવન પૂર્ણ હરીફાઈ જે છે એ કયા પ્રકારની માંગમાં જોવા મળે છે એ જ ચેપ્ટરમાં આવતો પ્રશ્ન તમને અત્યારે હું કહું છું. એનો મતલબ કે આ જે મેં તમને કીધું ને પૂર્ણ હરીફાઈ વાળા જ્યારે ટોપિક કરતા હશો ને ત્યારે તમે મને યાદ કરશો, હા સાહેબ આ તો આપણે માંગ વખતે કરી લીધી. કઈ માંગ? સાહેબ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં તમે કીધું હતું. એનો મતલબ આ પ્રશ્ન બે જગ્યાએ તમને કામ આવશે. બરાબર, આ ચેપ્ટરમાં માંગમાં કામ આવશે અને બજારના ચેપ્ટરમાં પણ તમને કામ આવવાનું છે. એટલે યાદ રાખજો, અહીંયા મેં શોર્ટમાં એટલે સમજાવ્યો છે અને તમારા ચોપડીની અંદર પણ આ વસ્તુ ખૂબ જ શોર્ટમાં સમજાવી છે, કારણ કે એમને ખ્યાલ છે ચેપ્ટર નંબર 6 ની અંદર આ વસ્તુ ફરીથી આવવાની છે. આપણે ત્યાં પણ વિસ્તૃત ચર્ચા કરશું, પણ અત્યારે મેં તમને માત્ર કોન્સેપ્ટને ધ્યાનમાં લઈ આ ઉદાહરણ આપ્યું છે. પરીક્ષામાં આપણને આ ઉદાહરણ લખવાની જરૂર નથી, તમને સમજાય એટલે જ મેં આ ઉદાહરણ લીધું છે. યસ, એના પછી આવે છે યસ આ મુદ્દા મેં તમને એડ કર્યા છે અમુક આકૃતિ માટે, કે આકૃતિમાં સમજાવવા માટે કયા મુદ્દા લેવાના. તો એક્સ ધરી પર શું લેવામાં આવે છે? માંગ લેવામાં આવે છે. વાય ધરી પર શું લેવામાં આવે છે? સાહેબ વાય ધરી પર કિંમત લેવામાં આવે છે. બરાબર, આ ડીડી જે છે શું છે? સાહેબ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. સાહેબ આની અંદર જે ડીડી જે છે બરાબર એ કઈ ધરીને સમાંતર છે? એનો મતલબ કે જે ડીડી રેખા છે એક્સ ધરીને સમાંતર કહેવાય કે ન કહેવાય? સાહેબ સમાંતર એટલે શું? બંને જોઈ લો એક જ દિશામાં દેખાય છે. હા સાહેબ આ શું છે? તો એક્સ અક્ષને સમાંતર છે. શું? તો કે ડીડી રેખા. એનો મતલબ કે આપણને આની અંદર માત્ર આટલી જ સમજૂતી આપવાની છે. તમે નોટ ડાઉન કર્યો. આગળનો જે મેં વિડીયો કરાયો હતો ને એની અંદર કોન્સેપ્ટ છે ને ખૂબ જ વધારે પ્રમાણમાં હતો. આ વિડીયો જે બનાવ્યો છે ને એની અંદર તમે જોઈ શકો સમજૂતી તમારી ઘટી ગઈ. એ લોકો ઇવન આ એક્ઝામ્પલ સમજાવવાનો કેસે પણ નહીં આવે. અને હા, હું તમને હજી એકવાર કહી દઉં, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતા, મને પર્સનલ કોમેન્ટ આવી હતી કે સાહેબ આટલા માર્ક્સમાં પૂછાતો કેવી રીતે લખવાનો. હું તમને ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. એ પણ મેં વિડીયોમાં કીધું જ હતું, પણ તોય ફરીથી એકવાર કહી દઉં એટલે ઘણા વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી ખબર જ પડી આવે કેવી રીતે પેપરમાં લખવાનું છે. સૌથી પહેલા તમને 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાશે તો 5 પ્રકાર સમજાવવા પડશે. બરાબર, આકૃતિ સહિત. પણ તમે કોઈ પણ પ્રકાર સમજાવો છો એમાં તમે જોઈ શકો છો હવે જે પ્રકાર 3 મેં લીધા છે ને એનામાં ઉદાહરણ આપણે છે એ વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા નથી. બરાબર, એનો મતલબ કે જે 5 માર્ક્સની તૈયારી કરે છે, હું રિપીટ કરું છું, તો 5 માર્ક્સ માટે સૌથી પહેલા 5 પ્રકાર લેવાના. સૌથી પહેલો મુદ્દો દરેક પ્રકારમાં શું હશે? સાહેબ અર્થ આવશે. બીજો મુદ્દો સૂત્ર લઈ લો. સૂત્ર ભલે અલગ છે પણ સૂત્ર લઈ લો. બરાબર, કારણ કે રિપીટ તો થવાનો જ છે. ઓકે, ત્રીજી વસ્તુ તમે સૂત્રની અંદર કોઈ પણ કિંમત એક્ઝામ્પલ તરીકે લઈ અને આપણને મૂકવાની રહેશે. બરાબર, શક્ય હોય ત્યાં સુધી આપણે આ જ કિંમત રાખશું. પછી આકૃતિ મેં તમને જે કીધી એઝ ઇટ ઇઝ બધામાં આવવાની જ છે. આકૃતિની બાજુમાં તમને આ સમજ લખવાની આવે ને વિદ્યાર્થીઓ, આ સમજમાં તમે થોડું કોમ્પ્રોમાઇઝ કરી શકો છો. હું રિપીટ કરું છું, 5 માર્ક્સની અંદર જે પણ વિદ્યાર્થી પ્રશ્ન લખે છે આ એના માટે સૂચના છે કે તમે અહીંયા સમજૂતીમાં થોડો કોમ્પ્રોમાઇઝ કરી શકો છો. બરાબર, ઓકે, એનો મતલબ સૌથી પહેલા અર્થ લેવાનો, પછી સૂત્ર લેવાનો, સૂત્રમાં કિંમત મૂકી દેવાની, પછી ત્રીજો મુદ્દો આકૃતિ લેવાની. અહીંયા આકૃતિની સમજ તમે કોમ્પ્રોમાઇઝ કરી શકો છો. ચોથી વસ્તુ તમને શું લેવાનું? ઉદાહરણ લેવાનું. અને પાંચમી વસ્તુ યાદ રાખજો, મેં અહીંયા લખ્યું નથી પણ તમને હું સાઈડમાં લખી દઉં છું કે મૂલ્ય સાપેક્ષ માંગમાં શું કહેવા માંગે છે. તો અહીંયા જ લખી દઉં છું કે ઈપી બરાબર શું આવશે? સાહેબ અનંત આવશે, ઇન્ફિનિટીની સાઇન આવશે. અને અહીંયા ઈપી બરાબર શું આવશે? સાહેબ અહીંયા ઈપી બરાબર 0 આવશે. અને સાહેબ અહીંયા ઈપી બરાબર શું આવશે? ઈપી બરાબર 1 આવશે. હું તમને સમજાવવાનો છું પણ આ મુદ્દો અહીંયા મેન્શન કરી દીધો છે એટલે ભૂલતા નહીં. આ તમે છેલ્લા મુદ્દા તરીકે લઈ શકો છો. આનો પણ માર્ક હશે. આ હતી વસ્તુ, અહીંયા સુધી આપણે લખવાનું રહેશે. હવે આવે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હું વિસ્તૃતમાંની સમજૂતી નહીં લઉં કારણ કે મેં ઓલરેડી પહેલા આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કહી દીધી છે. મેઇન કીવર્ડ્સ કહી દો. શું કહે છે આની અંદર? કે જ્યારે પણ વસ્તુની કિંમત માં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ છે ને શું છે? સાહેબ ફિક્સ જ રહેશે, સ્થિર રહેશે, માં કાંઈ પણ ફેરફાર થશે નહીં. એનો મતલબ કે કિંમત વધે કે કિંમત ઘટે પણ માંગ એઝ ઇટ ઇઝ રહેશે, એમ જ કહેવા માંગે છે આની અંદર. ઓકે, ધ્યાન આપજો. શું કહે છે? સૂત્ર એઝ ઇટ ઇઝ. હવે આનામાં લખવાનો કેમ છે ધ્યાન આપજો. કીધો શું? ગમે તેટલો ફેરફાર શેમાં થાય? કિંમતમાં થાય. કિંમત ક્યાં લઈ છે? સાહેબ કિંમત આપણે સૂત્રમાં નીચેની બાજુ લઈએ છીએ, છેદમાં લઈએ છીએ. તેનો મતલબ કિંમતમાં અહીંયા લખવાનો શું? કોઈ પણ ટકાવારી લો, તમારા ઉપર ડિપેન્ડ કરે છે. આ ઉદાહરણ તમે ફેરફાર કરી શકો છો પણ ઉપર કમ્પલસરી માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે અહીંયા 0% ફેરફાર લખવાનો. 0 ભાગ્યા 10% એનો મતલબ આવશે
0 આવશે. એનો મતલબ કે ઈપી બરાબર શું આવે તમારો સાહેબ ઈપી બરાબર 0 આવે. બરાબર ઓકે. શું કહે છે તો આકૃતિ કાંઈ સાવ ઈઝી છે. શું કરવાનું છે ખબર છે? માંગ જે છે ને એ રેખા ઉપર માંગની સીધી લીટી દોરી નાખવાની અને ડીડી કરી નાખવાનો. કિંમતમાં તમે અહીંયા લઈ શકો તો કોઈ પણ કિંમત લો તમને છૂટ છે. 2 4 6 લેવો બરાબર કે 1 2 3 લેવો ગમે તે લો. એનો મતલબ શું ખબર છે? કિંમતમાં ગમે તે ફેરફાર થશે પણ માંગ જે છે ને એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આ ડીડી જે છે એ કઈ રેખા છે સાહેબ? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે. બરાબર આ વર્ડ તમને વારંવાર રિપીટ કરવું પડશે જ્યારે પણ મોઢે લખતા હો ત્યારે, તો તમને મુદ્દો સરળ લાગશે. બરાબર ઓકે યસ. આ હતી આકૃતિ. આનામાં વિસ્તૃત કાંઈ ચર્ચા નથી, પણ હા તમને આમાં લખવું હોય તો વળી પાછું લખી શકો છો. મૂલ્ય સાપેક્ષ માંગ જે છે બરાબર એ વાય અક્ષને સમાંતર છે. એનો મતલબ એ સીધી લીટીમાં જોવા મળે, સીધી રેખામાં જોવા મળે છે. એમાં કાંઈ પણ ફેરફાર જોવા મળતો નથી. એ લોકો આની સમજૂતી પર શોર્ટમાં આપી છે. ઉદાહરણ પર તમે શોર્ટમાં લઈ શકો છો. એનો મતલબ કે આ મુદ્દો છે ને સાવ ઈઝી પડશે તમને. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આવડી ગયો તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં કાંઈ છે જ નહીં. એનો મતલબ કિંમતમાં ગમે તે ફેરફાર થશે માંગ ઈની ઈ જ રહેવાની છે. માંગમાં કાંઈ પણ ફેરફાર આવશે નહીં. એટલે એ લોકોએ આમ લીધું છે અને એમ કહે છે કે વસ્તુની કિંમતમાં 10% વધારો થશે પણ એનામાં માંગમાં 0% ફેરફાર હશે. એટલે માંગમાં કાંઈ ફેરફાર આવશે નહીં. જો લાગશે ઈઝી, કોને ઈઝી લાગશે ખબર છે? જેને આગળના દરેક મુદ્દા વ્યવસ્થિત સમજાય ને એના માટે ઈઝી ક્વેશ્ચન છે. અને આ મુદ્દો સાવ ઈઝી લાગશે એમ જ કે સાહેબ આ તો આમાં કાંઈ છે જ નહીં, મને યાદ રહી ગયો. બસ યાદ રહી ગયો, આકૃતિ જોઈ લો, બાકી આમાં કાંઈ છે જ નહીં. અને હા એટલે જ આનો મુદ્દો અલગથી બનાવવાનો. સંપૂર્ણ મૂલ્ય જે અનપેક્ષ માંગ છે બરાબર ઈપી બરાબર શું આવશે? 0 આવશે. શું કામ 0 આવ્યો સાહેબ? માંગમાં કાંઈ પણ ફેરફાર થયો નથી એટલે 0 આવે છે. યાદ રાખજો. બરાબર ઓકે. અને હવે મુદ્દો આવે છે લાસ્ટ બટ નોટ લીસ્ટ. યાદ રાખજો શું કે છે એની અંદર કે એકમ મૂલ્ય સાપેક્ષ માપ. બરાબર જેની અંદર એમ જ કહેવા માંગે છે કે ભાઈ વસ્તુની કિંમત 5% વધે છે તો વસ્તુની માંગ ઘટશે પણ કેટલા ટકા ઘટશે સાહેબ? 5% ઘટશે. એનો મતલબ કે માંગમાં થતો ફેરફાર અને કિંમતમાં થતો ફેરફાર કેવો હોય? સમપ્રમાણમાં હોય ત્યારે શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એકમનો મતલબ સાહેબ 1 થાય. એનો મતલબ જોઈ લો ઈપી બરાબર શું આવ્યો? 1 આવ્યો. અને હા આનું બીજું નામ છે યાદ રાખજો સમપ્રમાણ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. બરાબર આ પરીક્ષામાં કામ આવી શકે છે એટલે. અને આની સમજૂતી કાંઈ છે જ નહીં. જોઈ લો તમે શું કહે છે? યસ અર્થ મેં તમને કીધું જ્યારે કિંમત અને માંગમાં થતો ફેરફાર કેવા હોય સાહેબ? બંને સરખા હોય ત્યારે શું છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ વળી પાછું તમે કહો સાહેબ એસિટીસ લખ્યું છે. એસિટીસ મતલબ સૂત્ર જે છે ઈ જ છો. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે તમને બધાને આ વસ્તુ એસિટીસ પરીક્ષામાં ન લખજો. ઓકે. પછી ફેરફાર એ લોકો આપણે લીધું છે એક્ઝામ્પલ આપણે એકવાર સમજી લઈએ કે જ્યારે વસ્તુની કિંમત અહીંયા 10 રૂપિયા છે ત્યારે એની માંગ કેટલી છે સાહેબ? 10 એકમ છે. વસ્તુની કિંમત 50% વધી તો માંગ કેટલા ટકા ઘટવી જોઈએ સાહેબ? 50% ઘટવી જોઈએ. ઘટે છે સાહેબ? 10 એકમ હતી માંગ, કિંમત વધી બરાબર કેટલા ટકા વધી? 50% વધી તો માંગ કેટલા ટકા ઘટી સાહેબ? 5 એકમ થઈ ગઈ. 50% નો ફેરફાર થયો. એનો મતલબ કે વસ્તુની કિંમત 5 રૂપિયા વધે છે એની માંગ પણ 5 એકમથી ઘટે છે. એનો મતલબ બંનેમાં જે ફેરફાર થાય છે કેવો છે? ટકાવારી ફેરફાર સરખો છે. એનો મતલબ કે આ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બાજુમાં અત્યારે તમને ચિત્ર દેખાતું હશે બરાબર ને નીચે મેં એક્ઝામ્પલ લખ્યું છે. હવે ચિત્રમાં તમે જોઈ શકતા હશો કે સૌથી પહેલા કિસ્સાની અંદર વસ્તુની કિંમત કેટલી હતી સાહેબ? વસ્તુની કિંમત 10 રૂપિયા હતી સાહેબ. ત્યારે એની માંગ કેટલી હતી સાહેબ? ત્યારે એની માંગ 10 એકમ હતી. પછી સાહેબ વસ્તુની કિંમત કેટલી થઈ ગઈ સાહેબ? વસ્તુની કિંમત વધી ગઈ. કેટલા ટકા વધી સાહેબ? 50% થી વધી. કેટલી થઈ સાહેબ? 15 રૂપિયા થઈ ગઈ. માંગ કેટલી ઘટી સાહેબ? તમે જોઈ શકો છો માંગ 5 એકમ હતી. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ સાવ ઈઝીલી મૂકવાની કે ભાઈ વસ્તુની કિંમતનો ફેરફાર કેટલો થયો સાહેબ? વસ્તુની કિંમતનો ફેરફાર 50% થયો. એની માંગમાં થતો ફેરફાર કેટલો થયો સાહેબ? 50%. એનો મતલબ 50 ભાગ્યા 50 કેટલા થાય સાહેબ? 0 0 ઉડી ગયા, 5 5 ઉડી ગયા. 5 5 કેમ ઉડાડવાના સાહેબ? 5 એકા 5. ઘણા લોકો અહીંયા 0 કરીને આવે. ધ્યાન રાખજો એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં 50 ભાગ્યા 50 જે છે જે પણ વિદ્યાર્થી 0 0 ઉડાડે છે 5 ઉડાડીને 0 લખે છે ને એને આંકડા શાસ્ત્રમાં તકલીફ પડશે. એટલે હું ઘણીવાર કહું છું યાદ કેમ રાખવાનો? પાછળ બંને ઉડે છે તો કેમ ઉડે છે સાહેબ? 5 એકા 5 થી ઉડે છે એટલે એક તો જવાબ આવવાનો જ છે. એનો મતલબ 0 આવે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ હતી સમજ. આખા ચેપ્ટર ની અંદર તમે જોઈ શકતા હશો કે આ ટોપિક માટે કરી મેં વધારે સમય ફાળવ્યો એની પાછળનું મને કારણ ખબર હતી. અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો હમણાં ફ્રેશ માઇન્ડ થી તમે જોવો છો તમને સાવ ઈઝી લાગે છે પણ જેવી પરીક્ષા આવશે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે બધો મિક્સ થશે. એટલે રિક્વેસ્ટ છે કે આ આખો વિડીયો જોયા પછી તમને શું કરવાનું છે ખબર છે? એકવાર મોઢે લખવું પડશે જ બરાબર ને. કેમ મોઢે લખવાનું છે મેં ચર્ચા પાર્ટ 1 માં કરી દીધી છે. એ ખાસ વિડીયો જોઈ લેજો. એનો બેઝિક છે. એનો મતલબ કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સમાં જો આ પ્રશ્ન પૂછાય છે તો વ્યવસ્થિત તમને લખવું પડશે. મેં તમને પહેલા જ કીધું કે અહીંયા આકૃતિમાં તમે થોડોક કોમ્પ્રોમાઇઝ આ બે મુદ્દામાં કરી શકો છો.
કારણ કે આની અંદર સમજૂતી જ ઓછા પ્રમાણમાં આપી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ તમે જોશો, અન્ય પ્રકાશનોમાં જોશો, આનામાં કિંમત સહિત ઉદાહરણ સમજાવ્યો હશે, પણ 5 માર્ક્સની અંદર તમને આ બધી વસ્તુ કરવાની આ બંને પ્રકારમાં જરૂર નથી. હું શું કામ કહું છું તમે સમજી ગયા છો, કારણ કે ઓલરેડી આગળના 2 પ્રકારની અંદર આપણે વ્યવસ્થિત સમજૂતી આપી દીધી છે. તો આની અંદર ચોપડીમાં તમારા સાહિત્યમાં પણ સમજૂતી ઓછી આપી હોય તો તમે ઓછી લખી શકો છો. હું રિપીટ કરું છું, આ શાળાકીય કક્ષા માટે કહું છું, પણ કોલેજ કક્ષા એની અંદર એક્ઝામ્પલ ભરીને આપ્યા હશે. વિદ્યાર્થી મિત્રો પ્રેમથી લઈ લેજો, ઉદાહરણ સમજાવો કોઈ મોટી વસ્તુ છે નહીં, અને તમે કોલેજ કક્ષાએ આવી ગયા છો એટલે હવે તમે વ્યવસ્થિત પેપર લખવા માટે તો સક્ષમ જ છો. પણ હા, મેં તમને પહેલા જ કીધું કે ટોપિક બધા ઈ જ આવશે, શાળાકીય કક્ષાએ આવે છે ઈ જ કોલેજ કક્ષાએ ટોપિક આવવાના છે, પણ લેવલમાં થોડોક ચેન્જ કરશે, અને ચેન્જ કરવામાં કાંઈ નહીં કરે. એ જે ચેન્જ કરશે ને એનામાં થોડોક એડવાન્સ કરી ઉદાહરણ 2 વધારાને નાખશે, વ્યાખ્યા 2 વધારે અર્થશાસ્ત્રીને મૂકી દેશે, બાકી કોન્સેપ્ટ એઝ ઇટ ઇઝ ઈ જ રહેવાનો છે. નિયમો ક્યારે બદલવાના નથી, એઝ ઇટ ઇઝ જ રહેવાના છે. પછી તમે ગમે તે લેવલે જાઓ, પછી ડિગ્રીમાં માસ્ટર ડિગ્રી હોય, બેચલર ડિગ્રી હોય, કોઈ પણ એમ સમજી લો કોઈ પણ ડિગ્રી હોય, જો માંગ શબ્દ આવે છે, ડિમાન્ડ શબ્દ આવે છે, તો કોન્સેપ્ટ આ જ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે આશા છે કે તમે આ 3 પાઠ જોઈને બેઠા હશો, કદાચ ત્રીજો પાઠ જોવો છો ને બાકીના આગળના 2 પાઠ બાકી છે, બિંદાસથી જોઈ આવો, તમે દેખાતી હશે બરાબર. લિંક નીચે સોશિયલ મીડિયામાં મેં મૂકી દીધી છે, અથવા તમે સાઈડમાં જોઈ શકતા હશો કે આ સાહેબે વિડીયો અપલોડ કર્યો છે. પ્રેમથી વિડીયો જોઈ લો, કારણ કે વ્યવસ્થિત સમજેલું હશે તો પરીક્ષામાં લખવાની મજા આવશે. વિડીયોને હજી પણ લાઈક ન કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, અને કદાચ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એવું નથી બન્યું ને, તો બસ અહીંયા નથી કરી તો હજી કરી નાખો. જેને પણ સબસ્ક્રાઇબ કરી નાખી છે એ લોકોને તો ખ્યાલ જ છે કે સાહેબ સમયને અનુસાર ધ્યાનમાં લઈ અને આઈએમપી ટોપિકમાં પણ ટ્વિસ્ટેડ ટોપિક સૌથી પહેલા હું મૂકવાનો છું, જેથી મારા વિદ્યાર્થીઓને સરળતાથી આવડી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે, ત્યાં સુધી ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો.